વડોદરા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરના રસ્તાઓની વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે। મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને ગુણવત્તાવિહીન રોડના કામને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બિલ કેનાલ રોડ ઉપર અચાનક રોડ બેસી જતા એક કાર સીધી ખાડામાં ખાબકી હતી। સદનસીબે જાનહાની ટળી છે, પરંતુ ઘટનાએ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। વડોદરા મહાનગરપાલિકા તંત્રના પ્રતાપે શહેરના રસ્તાઓ ગુણવત્તાવિહીન બનતા જઈ રહ્યા છે। લોકોની અવરજવર માટે બનાવેલા રસ્તાઓ હવે જોખમી સાબિત થઈ રહ્યા છે। ગમે ત્યારે રસ્તા ઉપર ખાડો પડી જાય અને લોકો વાહન સહિત તેમાં ખાબકી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જે મહાનગરપાલિકા તંત્રની બેદરકારીની વાસ્તવિકતા ઉજાગર કરે છે। કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને સત્તાધીશોની મિલીભગતના આક્ષેપો વચ્ચે શહેરના રોડના કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। તેનો વધુ એક દાખલો બિલ કેનાલ રોડ ઉપર પ્રકૃતિ વિલા પાસે સામે આવ્યો છે, જ્યાં અચાનક રોડ બેસી જતા પ્રસાર થઈ રહેલી કાર સીધી ખાડામાં ખાબકી હતી। ઘટનાના સમયે કાર ચાલી રહી હોવાથી કાર ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ થોડો પણ વધુ ગંભીર બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। ચાલુ કાર રોડની અંદર ખૂંપી જતા સ્થાનિકોમાં ભય અને આક્રોશ ફેલાયો હતો। આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી, રોડના બાંધકામની ગુણવત્તા અને તેના દેખરેખ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। શહેરમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો આવનારા સમયમાં કોઈ નિર્દોષ નાગરિક તેનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। મારે 36 સીએમ પોર્ટલ ઉપર કમ્પ્લેન કરેલી છે। એક જ જવાબ આવે છે કે ફંડ નથી એમની પાસે। અમે અહીંયા 5 વર્ષથી કોર્પોરેશનવાળાને ટેક્સ ભરીએ છીએ। 5 વર્ષથી આ એરિયા વીએમસીમાં આવી ગયો છે। આખા રસ્તા પર લાઇટ નથી, કોઈ જગ્યાએ ડ્રેનેજનું કશું જ નથી, વરસાદી કાંસનું કશું જ નથી। દર વખતે રસ્તા આવા ને આવા હોય છે અને ટેક્સ માગવા આવી જાય છે લોકો। કોર્પોરેટરોનો બી વારંવાર ફોન, આના પહેલાં ટ્વિંકલબેન હતા, એમને વાત કરી હતી। અત્યારે પેલો સ્મિથ કે કોઈ છે એને બી વાત કરી હતી, બરાબર? કોઈ કશું જ થતું નથી। બસ ખાલી વોટ માગવા આવે છે લોકો, બાકી એરિયામાં ફરકતા જ નથી। ટૂંકમાં બધી જ સમસ્યા અહીંયા તમે વિચાર કરો, 1-1 કરોડના બંગલા છે અહીંયા આગળ, તો બી કોઈ જ સુવિધા નથી અહીંયા આગળ। લાઇટો બી નથી રસ્તા પર, એ તો કમ્પ્લેનો કરવી પડે ત્યારે પેલી બાજુ ચાલુ કરી છે। આ રસ્તા પર કોઈ લાઇટ નથી અત્યારે। જોખમ એટલે સપોઝ કે અત્યારે બપોરે થયું, રાતે થયું હોય તો ખબર જ ના પડે। કમ્પ્લેન કરી છે, માંડ એ ઠીક થાય છે, પાછું અમારા જેવા ઓફિસવાળાને, સ્કૂલવાળાને, સિનિયર સિટીઝનને એટલી તકલીફ પડે છે, કોઈ સોલ્યુશન નથી આવતું। થોડુંક થાય છે, ફરી પાછું હતું ને એવું થઈ જાય છે। નથી કરતા, કમ્પ્લેન કરી કરીને અમે થાકી ગયા। ખાલી ઉપરથી આવું સોલ્યુશન આપે છે, ધેટ્સ ઇટ। અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી, નાના છોકરાઓને એને તકલીફ પડે છે, સિનિયર સિટીઝનને પણ બહુ તકલીફ પડે છે, સ્કૂલે જવામાં સ્કૂલ વાનવાળાને તકલીફ પડે છે બધાને। પછી આવી વરસાદી કાંસને એનું પ્રોપર ધોલાણ નથી થતું, એને લીધે બી તકલીફ પડે છે બધાને। વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે જ્યાં એક તરફ વહીવટી તંત્ર એલર્ટ ઉપર છે, ત્યાં બીજી તરફ સામાજિક કાર્યકર સેજલ વ્યાસ પણ લોકોની મદદ માટે આગળ આવ્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 8ના કરોડિયા વિસ્તાર સહિત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સામાજિક કાર્યકર સેજલ વ્યાસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે વરસાદ દરમિયાન કોઈપણ નાગરિક ગભરાય નહીં અને જરૂર પડે તરત જ મદદ માટે સંપર્ક કરે। તેમણે ખાસ કરીને એકલા રહેતા વડીલો, દિવ્યાંગ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો ધરાવતા પરિવારોની સમયસર ખબર અંતર રાખવા તેમજ જરૂરિયાત મુજબ મદદ કરવા અપીલ કરી છે। સેજલ વ્યાસે વોર્ડના યુવાનોને પણ સેવા અને માનવતાની ભાવના સાથે આગળ આવી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા અનુરોધ કર્યો છે। તેમણે જણાવ્યું છે કે આફતના સમયમાં એકબીજાનો સાથ અને સહકાર જ સૌથી મોટી તાકાત બની રહે છે। સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પ્રસાર ન થવા, વીજ કરંટનો ભય હોય તેવા વિસ્તારોમાં સાવચેતી રાખવા
અને બાળકોને પાણી ભરાયેલા સ્થળોથી દૂર રાખવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સી અથવા મદદની જરૂર હોય તો નાગરિકો સામાજિક કાર્યકર સેજલ વ્યાસનો 9904841108 નંબર ઉપર સંપર્ક સાધી શકે છે. આફતના સમયમાં સમાજ માટે આગળ આવી સેવા આપવાનો સંકલ્પ દર્શાવતા સામાજિક કાર્યકર સેજલ વ્યાસની આ પહેલને સ્થાનિક નાગરિકો દ્વારા આવકારવામાં આવી રહી છે. પાટણની પેલી બાજુ છે, ઉંડેરા 2 છે, નહેરુ પાર્ક છે, આ બધી સોસાયટી ઘણી બધી છે કે જ્યાં થોડા વરસાદમાં પણ હાલત બદતર હોય છે. આ મારા ઘર પાસે પણ અત્યારે એ જ હાલત છે. તમે જુઓ, કોઈને પણ કંઈ પણ મદદ હોય તો કહેજો. રાત્રે 1 વાગે, 2 વાગે, 4 વાગે, 5 વાગે, કંઈ પણ અડધી રાત્રે પણ કંઈક કામ હોય, દવા હોય, કાં તો કંઈક મદદની જરૂર હોય તો બેઝિઝક ફોન કરજો. જ્યાં સ્લમ વિસ્તાર છે કે જ્યાં ઝૂંપડીઓ છે કે જ્યાં જમવાનાની વ્યવસ્થા કદાચ ના થઈ, રોજિંદુ કમાતા હોય લોકોને, તો એ પણ જાણ કરજો. અમે જમવાની વ્યવસ્થા કરીશું. અને ખાસ કરીને વિસ્તારના લોકો ધ્યાન રાખજો. આ પાણી વધારે છે, કદાચ વરસાદ વધુ થાય અને વધારે કંઈ તકલીફ થાય તો બહુ જ્યાં પાણી ભરાય ત્યાં જતા ના, એનું ધ્યાન રાખજો. નેતાઓ ચૂંટાયેલા તો અત્યારે ઘરે ઊંઘી ગયા હશે, એનું તો ઇલેક્શન પતી ગયું છે, ઇલેક્શનમાં જ દેખાશે. પણ આપણે અમારા જેવા લોકો કાયમ રહ્યા છે અને કાયમ તમારી સાથે રહીશું. અડધી રાત્રે પણ કંઈક જરૂર હોય તોય કહેજો. અને આ વરસાદમાં ખાસ ધ્યાન રાખજો. કામ વગર ઘરની બહાર ના નીકળશો, બસ એક વિનંતી કરીશું. જય હિન્દ, જય ભારત. વડોદરા નજીક આવેલ દશરથ ગામના માધવનગર વિસ્તારમાં અચાનક એક વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશયી થતાં દુઃખદ ઘટના બની છે. વૃક્ષ પડતા એક ગૌમાતાનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે એક એક્ટિવા અને નજીકના મકાનને પણ નુકસાન પહોંચ્યું છે. દશરથ ગામના માધવનગર વિસ્તારમાં અચાનક વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ સીધું એક ગાય ઉપર પડતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત વૃક્ષ પડતા નજીકમાં પાર્ક કરાયેલ એક એક્ટિવાને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે બાજુમાં આવેલા મકાનને પણ આંશિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને પવનના કારણે જૂના તથા વિશાળ વૃક્ષો જોખમી બનતા હોય છે. તેથી આવા વૃક્ષોની સમયસર તપાસ અને જરૂરી કાપકૂપ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે વરસાદી પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના ડભોઈ રોડ ઉપર આવેલા મહાનગર આવાસ નજીક બની હતી, જ્યાં એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશયી થતાં આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ધરાશયી થયેલું વૃક્ષ નજીક પાર્ક કરાયેલી એક કાર ઉપર પડતા કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ તથા વીજ કંપનીને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને વૃક્ષની ડાળીઓ કાપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. તેમજ વીજ પુરવઠાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે જરૂરી તકેદારી પણ રાખવામાં આવી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિની ઘટના ઘટી નથી. જો કે વરસાદી માહોલમાં જૂના અને જોખમી વૃક્ષોને નિયમિત તપાસ તથા સમયસર કાપણી કરવામાં આવે તો આવી ઘટનાઓ અટકાવી શકાય તેમ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. શહેરમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોને પણ વૃક્ષો અને વીજ થાંભલાઓની આસપાસ સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં રસ્તાઓની ગુણવત્તાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના ગાજરાવાડી પાણીની ટાંકીથી ગણપતિ મંદિર સુધીના માર્ગ ઉપર માત્ર એક અઠવાડિયા પહેલાં જ કામગીરી થઈ હતી. આ માર્ગ ઉપર એક અઠવાડિયા પહેલાં જ કરવામાં આવેલું પેચવર્ક પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતા રોડ ફરીથી જર્જરિત બની ગયો છે, જેના કારણે આ માર્ગ પરથી પ્રસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે શહેરમાં સત્તાધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રસ્તાઓની ગુણવત્તા જળવાતી નથી. નવા બનેલા રસ્તાઓ અને પેચવર્ક થોડા સમયમાં ઉખડી જતા હોય છતાં પણ કામગીરી યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. આ ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી વરસાદ પડતા જ રોડ ધોવાઈ જાય છે, જેના કારણે માર્ગ ઉપર ખાડાઓ સર્જાઈ જતા હોય છે અને અકસ્માતનો ભય પણ સતત વધતો જાય છે. લોકોનો આક્ષેપ છે કે પ્રજાના વેરાના નાણાંથી થતી કામગીરીમાં ગુણવત્તાનો અભાવ હોવાથી જાહેર નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા પણ તંત્ર સામે વેધક સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રસ્તાની કામગીરીમાં થયેલી બેદરકારીની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આવી કામગીરી ઉપર કડક નજર રાખી શહેરવાસીઓને ગુણવત્તાયુક્ત રસ્તાઓ ઉપલબ્ધ કરાવવાની અપીલ પણ કરી છે. આ ગાજરાવાડી પાણીની ટાંકીથી ગણપતિ મંદિર થઈને ડીમાર્ટ તરફ જતો રોડ છે અને આ રોડની પરિસ્થિતિ તમે જુઓ. અઠવાડિયા પહેલાં જ આ રોડ આ જર્જરિત હાલતમાં હતો અને એના પર પેચવર્ક કરવામાં આવ્યું. જે પેચવર્ક કરવામાં આવ્યું છે એનું મટીરિયલ એટલું ખરાબ દરજાનું છે કે એક જ વરસાદની અંદર બધું મટીરિયલ ભેગું થઈ ગયું છે. એટલે માત્ર ને માત્ર કપચીની અંદર બળેલું ઓઇલ નાખીને કપચી કાળા રંગની દેખાય ડામર જેવી, તો ડોળ લાવવા માટે ખાલી ને ખાલી આ એ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. દર વર્ષે વારંવાર આ જગ્યાએ ખાડા ખોદવામાં આવે છે, રોડ બને છે, રોડ જર્જરિત થઈ જાય છે, હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે, તેમ છતાં પાલિકાનું ભ્રષ્ટ તંત્ર આ સમસ્યા નિવારી નથી શક્યું ને ક્યાંક ને ક્યાંક અધિકારીઓની કટકીને કારણે આ રોડ પરથી જે અવર જવર કરનારા લોકો છે, અહીંયા રહેનારા સ્થાનિકો છે, એ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા કમિશનર શ્રી જે મોટી વાતો કરે છે, સત્તાધારી પક્ષ જે મોટી વાતો કરે છે, એમને મારી વિનંતી છે કે આ સમસ્યાઓ તરફ ધ્યાન આપો. લોકો હેરાન થઈ રહ્યા છે. લોકો પાસેથી ખાલી વેરા અને દંડ વસૂલવામાં તમે ઉછાળો. આ લોકો પીડાઈ રહ્યા છે. ખૂબ તકલીફ પડી રહી છે. તમે કોઈ વ્યક્તિને જો પાણી ભરાયેલું હોય તો ખબર જ ના પડે અહીંયા ખાડો છે ને કોઈ જો એનામાં પડે તો કોકના હાથ પગ પણ તૂટે ને જો બહુ ખરાબ અવસ્થામાં એક અકસ્માત થાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે એવી પબ્લિક તો આગળ બહુ છે. વારંવાર ખાડા થઈ જાય છે. આગળ ડાબર નાખવામાં આવે છે તે છતાં બી અઠવાડિયા 15 દિવસ બી નહીં ટકતો અને આ પ્રમાણે ખાડા થઈ જાય છે અને આગળ કેટલી બી પબ્લિક પડી જાય છે અને એને ઉઠાવવા માટે બી કોઈ અમુક રાજી નહીં હોતું. અને અમારા જેવા બાયરા ખોલીને આવે ત્યારે પબ્લિકને ઉઠાવે કે ભાઈ બેસો, બરાબર. જે અમારાથી થતું હોય પબ્લિકને બેસાડીએ, એમના ઘરે ફોન કરીએ, એમના વાલીઓ કે કોઈ બી હોય એમને બોલાવીએ છીએ અને કહીએ છીએ કે આવી રીતના પડી ગયા છે, તમે લેવા આવો. બસ અમે બાજુમાં રહીએ છીએ એટલે અમે ધ્યાન રાખીએ છીએ, બરાબર છે. બાકી આગળ આટલી બધી તકલીફ પડી રહી છે, બરાબર છે. કાળકા ડિમાન્ડથી લઈને સુરત પમ્પિંગ લગીનો આરસીસી રોડ આવ્યો છે, અહીં લગીને કેમ નથી આવ્યો? મેં તો કહું છું કે આરસીસી રોડ આવી ગયા પછી આવું બધી તકલીફ દેખવા મળે નહીં, બરાબર છે. સરકારને મારી આ જ વિનંતી છે, બીજું કંઈ છે નથી. હું સામાન્ય માણસ છું, મારો જે બોલવાનો અધિકાર હતો એ બોલ્યો મેં, બરાબર છે. જે કંઈ ભૂલચૂક હોય એ મને માફ કરજો. વડોદરા શહેરની અંદર સત્તાધીશો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પ્રતાપે શહેરના રસ્તાઓની ગુણવત્તા જળવાતી નથી. રસ્તો બનવાના ગણતરીના સમયમાં જ રસ્તાનું ડામર ઉખડવા લાગે છે. ગમે ત્યારે રસ્તા ઉપર ભૂવો પડી જાય છે. જે તે સમયે રસ્તાની કામગીરી થતી હોય ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી કામગીરી સામે ધ્યાન અપાતું નથી અને એસી કેબિનોમાંથી બિલો પાસ થઈ જતા હોય છે, જેના પરિણામે શહેરના રસ્તાઓ જર્જરિત અને ગુણવત્તાવિહીન બની રહ્યા છે તેવા પ્રજા આક્ષેપ કરી રહી છે. આ દરમિયાન ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલ નજીક નવી PM ઇલેક્ટ્રિક બસ અચાનક રસ્તામાં ખાબકી જતા ચોંકાવનારો બનાવ બન્યો હતો. રસ્તો ધસી જતા બસનું પૈડું તેમાં ફસાઈ ગયું હતું, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ પડતા શહેરમાં અનેક રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ બહાર આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ થોડા સમયમાં તૂટી પડતા હોય છે.
તેની સીધી જવાબદારી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો તેમજ તેની દેખરેખ નાખનાર અધિકારીઓની નક્કી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે શહેરના રસ્તાઓની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. ગુણવત્તા અંગે કડક દેખરેખ અને જવાબદારી નક્કી ન થવાના કારણે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, જે લોકોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે. સ્થાનિકોએ માંગણી કરી છે કે માત્ર રસ્તાનું સમારકામ કરીને મામલો પૂરો ન કરવામાં આવે, પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે પણ નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં નબળી ગુણવત્તાની કામગીરી ઉપર રોક લાગી શકે. વડોદરામાં 24 કલાકના ધીમી ધારના વરસાદમાં પણ પાલિકા તંત્રની કામગીરીઓની ગુણવત્તાની પોલ ખુલી છે. વડોદરા શહેરના રસ્તાઓ ઉપર ગમે ત્યારે ભૂવાનો જન્મ થઈ જતો હોય છે. જો ભૂવા પડવાની સ્પર્ધા યોજાય તો વડોદરાના શાસકો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પ્રતાપે શહેરને પ્રથમ ક્રમ આવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાં પણ બદલામાં ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત રસ્તાઓ મળતા નથી. વડોદરામાં ભારે વરસાદ બાદ વધુ એક જગ્યાએ રોડ ધસી પડવાની ઘટના સામે આવી છે. વારસિયા રિંગ રોડ ઉપર બેન્કર હોસ્પિટલ સામે બિલીપત્ર કોમ્પ્લેક્સ નજીક મુખ્ય માર્ગ ઉપર મોટો ભૂવો પડતા વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ વારસિયા રિંગ રોડ ઉપર બિલીપત્ર કોમ્પ્લેક્સ પાસે મુખ્ય માર્ગનો મોટો ભાગ અચાનક બેસી જતા વિશાળ ભૂવો પડ્યો છે. શહેરના વ્યસ્ત માર્ગ ઉપર પડેલા આ ભૂવાએ પાલિકા તંત્રની કામગીરીની અને રસ્તાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ પડતા જ વારંવાર રસ્તાઓ ધસી પડવાની અને ભૂવા પડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, જે કોન્ટ્રાક્ટરોની કામગીરી અને તંત્રની દેખરેખ સામે સીધા સવાલો કરે છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં લોકોને મજબૂત અને સુરક્ષિત રસ્તાઓ મળતા નથી, જ્યારે વરસાદનું એક ઝાપટું પણ રસ્તાઓની હકીકત બહાર લાવી દે છે. ભૂવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સતત અકસ્માતના ભય વચ્ચે પ્રસાર થવા મજબૂર થયા છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો પાલિકા તંત્ર દ્વારા સ્થળને તાત્કાલિક સુરક્ષિત બનાવી કાયમી સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હવે લોકોમાં એક જ માંગ ઉઠી છે કે માત્ર કામચલાઉ પેચવર્ક નહીં, પરંતુ જવાબદારો સામે કાર્યવાહી કરીને ગુણવત્તાયુક્ત રસ્તાઓ બનાવવામાં આવે. આ હરની વારસિયા રિંગ રોડ છે સર. આજલો હજી તો આ રોડને ચોમાસાના 15 દિવસ પહેલા પેચ વર્ક કરેલું છે અને આ રોડ પર તમે જોઈ શકો છો ભૂવા પડ્યા છે. કાલે ભૂવો પડેલો, કોર્પોરેશન વાળાને બોલાયા, તાત્કાલિક કરેલો, પણ તમે આ સિચ્યુએશન બતાડો તો ખબર પડે. અને અમારા મકાનનું કે સોસાયટીનું કે કંઈ બી કામ ચાલતું હોય તો ટેમ્પરરી કચરો તો અમે બહાર 1-2 દિવસ માટે મૂકીએ તો આવીને 2500 રૂપિયાની પાવતી ફાડી જાય છે. તો પછી આ એનો મિનિંગ શું રહ્યો? આ ભૂવા પડે તો આનો જવાબદાર કોણ? વોર્ડ નંબર 6 લાગે છે. અને આ તમે સિચ્યુએશન બતાડો તો જોઈ શકો છો. આમાં એક્સિડન્ટ થાય રાતના ટાઈમે તો આનો જવાબદારી કોણ? પેનલ્ટી લેવા તો તરત જ આવીને કોર્પોરેશન વાળા ઉભા રહી જાય છે. ના, કોઈ કરતા કોઈ આવ્યું નથી. હા, અમે તો જોયા નહીં કોણ છે કોર્પોરેટર. વિજય શાહ. રિંગ રોડ છે, નંબર 6 લાગે છે ને આ વસ્તુ જે પર્ટિક્યુલર આપણે કામ થવું જોઈએ તો એ કામ થતું નથી. અને વ્યવસ્થિત પુરાણ કરવું પડે. પુરાણ કરીને એને પાણી છોડીને પછી એને બેસાડવું પડે. તો કોર્પોરેશન એ કામ કરતી નથી, ખાલી ઉપર આવીને ઉપરથી માલ નાખી અને જતા રહે છે. અને અહીંના જે કોર્પોરેટર હોય કે જે બી હોય એ કોઈ પણ અહીંયા આગળ જોવા માટે બી આવતા નથી. મારું નામ છે કેતન જોશી. આ વ્યવસ્થિત કામ થવું જોઈએ. કઈ રીતની તકલીફ એટલે આ વસ્તુ એવું છે કે જો કોઈ વધારે વરસાદ પડશે તો પાણી ભરાશે તો આ વસ્તુ અંદર ઉતરી જશે, બરાબર. અને કોઈ ગાડીવાળી વાળો જો અંદર ઉતરી ગયો તો વારસિયા રિંગ રોડ વિસ્તાર છે. હરની વારસિયા રિંગ રોડ સક્કર સોસાયટીની સામે, ઓમકાર હોસ્પિટલની સામે આ વાર 2 દાડા પહેલાં બી ખાડો પડ્યો હતો. આ ભૂવો પડ્યો હતો તો અમે કોર્પોરેશનને જાણ કરી. કોર્પોરેશન આવીને પૂરી ગયા. પછી પાછું આજે રાતે સવારે ભૂવો પડ્યો, ડારખા નાખ્યા, જેને કોઈ તકલીફ થાય ને કોઈને હાદસો ના થાય એના માટે અમે ડારખા મૂક્યા. તંત્રની કામગીરી
ફોન કરીએ છીએ તો આવે છે, પણ આવે છે એટલે મોડા આવે છે. હા, વાર્ડ નંબર 6. અધિકારી કોર્પોરેટર તો નહીં આયા, પણ કોર્પોરેશનના માણસ આવીને કાલે પૂરી ગયા હતા, પછી પાછો ભૂવો પડ્યો. હા, કોઈ દુર્ઘટનાની શક્યતા છે, એટલે માટે અમે દાળકા મૂક્યા છે. મારું નામ મનોજ કુમાર રાઠી છે, કેશનીલા મેડિકલ, હરની વારસા રિંગ રોડ. વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પગલે તુલસીવાડી વિસ્તાર પાસે નદીમાં સફાઈ કામગીરી માટે ઉતારવામાં આવેલ વડોદરા મહાનગરપાલિકાનું મશીન પાણીમાં પ્રવાહમાં તણાઈ ગયું હતું. બનાવની જાણ થતાં પાલિકાના કર્મચારીઓ અને સંબંધિત ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મશીનને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી. શહેરની સેવાભાવી સંસ્થા વટવૃક્ષ દ્વારા પવિત્ર ગૌરી વ્રતના અવસરે એક સરાહનીય સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રતનું પાલન કરતી નાની બાળકીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી સંસ્થા દ્વારા વિનામૂલ્યે વ્રત સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ સંસ્થાની સ્થાપના બાદ છેલ્લા 3 મહિનામાં આયોજિત આ બીજો મહત્વપૂર્ણ સેવાકીય કાર્યક્રમ છે. આ અગાઉ સંસ્થા દ્વારા સ્કૂલ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ચાલુ વર્ષે 5 થી 10 વર્ષની ઉંમરની અને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રત કરતી બાળકીઓને સહાયરૂપ થવાના ઉદ્દેશ સાથે આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે 250 થી 300 બાળકીઓને ફરાળી નાસ્તો, ઉપવાસ માટે ચોકલેટ, મહેંદીના કોન, ડ્રાયફ્રૂટ, રજવાડી પર્સ તેમજ જવારા વ્રત માટે જરૂરી સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ સમાજહિત અને બાળ કલ્યાણને કેન્દ્રમાં રાખીને આવી વિવિધ સેવાકીય કાર્યક્રમો સતત યોજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુમિત પવાર, રાકેશ પ્રજાપતિ, સંગીતા ચૌહાણ, શ્રદ્ધા ગાવડે, રાહુલ ગુડગુડે, અંજલિ જાધવ, આદિશ ગાવડે, ભૂમિ ચૌહાણ, સંતોષ ઉત્તેકર, રોહિણી ચૌહાણ અને અલ્પેશ પ્રજાપતિએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વટવૃક્ષ નામની સંસ્થા અમે લોકોએ આ વર્ષે સ્થાપના કરી છે. આ વર્ષમાં અમારો આ 3 મહિના અંદર બીજો કાર્યક્રમ અમે આગળ લીધો. પહેલો કાર્યક્રમ અમારો સ્કૂલ બેગ વિતરણનો હતો, જે સારી રીતે સક્સેસ ગયો. અને આ વખતે અમે એક અમારી ટીમે નક્કી કર્યું હતું કે ગૌરી વ્રત આવી રહ્યો છે, નાની બાળકીઓ માટે પણ કંઈક કરવું જોઈએ. જે નાની બાળકીઓ 5 થી 10 વર્ષની ઉંમરમાં જે ઉપવાસ કરે છે, એ જે માતાજી એમને જે શક્તિ આપે છે, એ વિચારથી અમે વિચાર્યું કે ભગવાન એમને વધારે શક્તિ આપે, અમને તો શું કરી શકીએ છીએ. એ વિચારથી અમે લોકો આગળ વધ્યા છે અને અમારી ટીમ આજે આ કાર્યક્રમમાં આગળ વધી રહી છે. જેથી આગળ પણ અમારા નવા કાર્યક્રમો આવતા રહેશે, એ અમારે આગળ તમને જણાવતા રહે. આજે કેટલી બાળકોને વિતરણ કરવું? હા, અમે ગૌરી વ્રત આવી રહ્યું છે એ નિમિત્તે એક અમે કાર્યક્રમ રાખ્યો છે, જેમાં ગૌરીના નાની બાળકીનો અમે જવારા છે, ચોકલેટ છે, વેફર છે, ડ્રાયફ્રૂટ છે અને મહેંદીના કોનનું ફ્રી વિતરણ કર્યું છે. કાર્યક્રમ ક્યાં રાખવામાં આવે? હા, અમે કાર્યક્રમ કાચા પટેલી વાડી અમારો હેતુ એક જ લક્ષ્ય હતો. અમે નાના પરિવારને જે કોઈ સહાય કરીને અમે એના હેતુને સફળ કરવા. વડોદરા શહેરને અડીને આવેલા બાજવા ગામમાં ભારે વરસાદ બાદ ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસેલા વરસાદના કારણે ગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પરિણામે અનેક ઘરો, દુકાનો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી પ્રવેશી જતાં ઘરવખરી, ઇલેક્ટ્રિક સાધનો તેમજ વેપારીઓના માલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવ્યું છે. પાણી ભરાવાના કારણે લોકોની રોજિંદી અવરજવર પણ પ્રભાવિત થઈ હતી અને બાળકો, વૃદ્ધો તેમજ મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી હતી. સ્થાનિક રહીશોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ પડતા બાજવા ગામમાં આવી પરિસ્થિતિ સર્જાય છે. અનેક વખત સંબંધિત વિભાગોને તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી ઉકેલ આવતો નથી. વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે.
ગ્રામ્યજનોએ સરકાર અને સંબંધિત તંત્રને માંગ કરી છે કે માત્ર તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી પૂરતી નથી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા, વરસાદી લાઇનનું વિસ્તરણ અને નીચાણવાળા વિસ્તારો માટે લાંબા ગાળાનો આયોજનબદ્ધ ઉકેલ લાવવામાં આવે. સ્થાનિકોનું માનવું છે કે વિકાસના દાવા ત્યારે સાર્થક ગણાશે જ્યારે લોકોને દર વર્ષે એક જ સમસ્યાનો સામનો ન કરવો પડે. જો સમયસર કાયમી આયોજન કરવામાં આવશે તો બાજવા સહિત આવા અન્ય નીચાણવાળા વિસ્તારોના રહીશોને વારંવાર થતી આર્થિક નુકસાની અને મુશ્કેલીઓમાંથી રાહત મળી શકશે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે. વરસાદી માહોલ વચ્ચે આસોદ પિલોલ માર્ગ ઉપર આવેલા રેલવેના અંડરપાસમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. અંડરપાસમાં પાણી ભરાવાના કારણે ઇમરજન્સી કેસ લેવા જઈ રહેલ 108 એમ્બ્યુલન્સ માર્ગમાં જ અટવાઈ ગઈ હતી. અંડરપાસમાં પાણીનું સ્તર વધી જતાં એમ્બ્યુલન્સ આગળ વધી શકી ન હતી અને વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી દર્દી સુધી સમયસર પહોંચી શકી નહીં. પરિણામે 108 સેવાનો સંપર્ક કરનાર દર્દીના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે આસોજ પિલોલ માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લાંબા સમય સુધી અવરજવર ખોરવાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન આ રેલવે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં પણ સમસ્યાનું કાયમી ઉકેલ કે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સમસ્યાને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે અંડરપાસમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં 108 જેવી જીવનરક્ષક સેવાઓ અવરોધાય નહીં અને લોકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વડોદરા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરના રસ્તાઓની વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને ગુણવત્તાવિહીન રોડના કામને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિલ કેનાલ રોડ ઉપર અચાનક રોડ બેસી જતા એક કાર સીધી ખાડામાં ખાબકી હતી. સદનસીબે જાનહાની ટળી છે, પરંતુ ઘટનાએ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. વડોદરા મહાનગરપાલિકા તંત્રના પ્રતાપે શહેરના રસ્તાઓ ગુણવત્તાવિહીન બનતા જઈ રહ્યા છે. લોકોની અવરજવર માટે બનાવેલા રસ્તાઓ હવે જોખમી સાબિત થઈ રહ્યા છે. ગમે ત્યારે રસ્તા ઉપર ખાડો પડી જાય અને લોકો વાહન સહિત તેમાં ખાબકી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જે મહાનગરપાલિકા તંત્રની બેદરકારીની વાસ્તવિકતા ઉજાગર કરે છે. કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને સત્તાધીશોની મિલીભગતના આક્ષેપો વચ્ચે શહેરના રોડના કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તેનો વધુ એક દાખલો બિલ કેનાલ રોડ ઉપર પ્રકૃતિ વિલા પાસે સામે આવ્યો છે, જ્યાં અચાનક રોડ બેસી જતા પ્રસાર થઈ રહેલી કાર સીધી ખાડામાં ખાબકી હતી. ઘટનાના સમયે કાર ચાલી રહી હોવાથી કાર ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ થોડો પણ વધુ ગંભીર બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ચાલુ કાર રોડની અંદર ખૂંપી જતા સ્થાનિકોમાં ભય અને આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી, રોડના બાંધકામની ગુણવત્તા અને તેના દેખરેખ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શહેરમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો આવનારા સમયમાં કોઈ નિર્દોષ નાગરિક તેનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મારે 36 સીએમ પોર્ટલ ઉપર કમ્પ્લેન કરેલી છે. એક જ જવાબ આવે છે કે ફંડ નથી એમની પાસે. અમે અહીંયા 5 વર્ષથી કોર્પોરેશન વાળાને ટેક્સ ભરીએ છીએ. 5 વર્ષથી આ એરિયા વીએમસીમાં આવી ગયો છે. આખા રસ્તા પર લાઇટ નથી, કોઈ જગ્યાએ ડ્રેનેજનું કશું જ નથી, વરસાદી કાંસનું કશું જ નથી. દર વખતે રસ્તા આવા નવા હોય છે અને ટેક્સ માગવા આવી જાય છે લોકો. કોર્પોરેટરોનો બી વારંવાર ફોન, આના પહેલાં ટ્વિંકલબેન હતા, એમને વાત કરી હતી. અત્યારે પેલો સ્મિથ કે કોઈ છે એને બી વાત કરી હતી. બરાબર, કોઈ કશું થતું નથી. બસ ખાલી વોટ માગવા આવે છે લોકો, બાકી એરિયામાં ફરકતા જ નથી. ટૂંકમાં બધી જ સમસ્યા અહીંયા તમે વિચાર કરો, 1-1 કરોડના બંગલા છે અહીંયા આગળ, તો બી કોઈ જ સુવિધા નથી અહીંયા આગળ.
લાઇટો બી નથી રસ્તા પર, એ તો કમ્પ્લેનો કરવી પડે ત્યારે પેલી બાજુ ચાલુ કરી છે. આ રસ્તા પર કોઈ લાઇટ નથી અત્યારે. જોખમ એટલે સપોઝ કે અત્યારે બપોરે થયું, રાતે થયું હોય તો ખબર જ ના પડે. કમ્પ્લેન કરી છે, માંડ એ ઠીક થાય છે. પાછું અમારા જેવા ઓફિસવાળાને, સ્કૂલવાળાને, સિનિયર સિટીઝનને એટલી તકલીફ પડે છે, કોઈ સોલ્યુશન નથી આવતું. થોડુંક થાય છે, ફરી પાછું હતું ને એવું થઈ જાય. હા નથી કરતા. કમ્પ્લેન કરીને અમે થાકી ગયા. એ ખાલી ઉપરથી આવું સોલ્યુશન આપે છે. દેટ્સ ઇટ. અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી. નાના છોકરાઓને એને તકલીફ પડે છે, સિનિયર સિટીઝનને પણ બહુ તકલીફ પડે છે. સ્કૂલે જવામાં સ્કૂલ વાળાને તકલીફ પડે છે બધાને. પછી આવી વરસાદી કાચને એનું પ્રોપર પુરાણ નથી થતું, એને લીધે બી તકલીફ પડે છે બધાને.